નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. પીએમસી હોલ દાહોદ ખાતે દીકરી સન્માનના પ્રણેતા એવા પરમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 74માં જન્મદિન નિમિત્તે ચાલી રહેલ સેવા પખવાડિયા અંતર્ગત વિશ્વ દીકરી દિવસના અનુસંધાને પ્રતિભાશાળી 74 દીકરીઓને સન્માનવાનો સુવર્ણ અવસર યોજાયો, જેમાં દાહોદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીજી તથા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને મહિલા આગેવાન શીતલ વાઘેલા તથા પૂર્વ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ આયોજન કરનાર હિમાંશુભાઈ નાગર સહિત દાહોદ નગરના તમામ કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 74માં જન્મદિવસની ઉજવણી ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં સેવા પખવાડિયામાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત ઉજવણી કરી રહ્યા છે. એ અંતર્ગત જ આજે શહેર ભાજપ દ્વારા જે દાહોદ શહેરની વિશિષ્ટ પ્રતિભાશાળી એટલે કે અલગ અલગ ક્ષેત્રમાં જે દીકરીઓ પ્રતિભાશાળી છે તેઓનું સન્માનનું કાર્યક્રમ આપણા માનનીય ધારાસભ્ય શ્રી કનૈયાભાઈ કિશોરીજીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો. અને મોદીજીનો 74મો જન્મદિવસ છે એટલે કે દાહોદની 74 દીકરીઓનું સન્માન કરી અને આજરોજ અમે સેવા પખવાડિયાની ઉજવણી કરી હતી. નમસ્કાર. આજે માનનીય શ્રી વડાપ્રધાન આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 74મા જન્મદિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાં 74 દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં 74 અલગ અલગ ક્ષેત્રીય એટલે અલગ અલગ અમુક નૃત્યમાં, અમુક સંગીતમાં, અમુક કરાઠેમાં, અમુક ભણતરમાં એવી અલગ અલગ દીકરીઓનું સન્માન કર્યું છે. જેમાં હું આજે ભરતનાટ્યમ, જે આપણું ભારત દેશનું ક્લાસિકલ નૃત્ય ગણવામાં આવે છે, તેમાં વિશારદ થઈ ચૂકી છું. તે બદલ મને દાહોદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મને સન્માનિત કરવામાં આવ્યું છે. તેના માટે હું ખૂબ ખૂબ આભારી છું ભારતીય જનતા પાર્ટીનું અને માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સેવા પખવાડિયાના કાર્યક્રમ અંતર્ગત દાહોદની પ્રતિભાવાન 74 થી 80 જેવી દીકરીઓનું આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સન્માન કરવામાં આવ્યું. અને આ કાર્યક્રમમાં અમારી સાથે જિલ્લાના સહસહયોગી બેન શીતલબેન, શહેરના સંયોજક હિમાંશુભાઈ, રીનાબેન, તમામે સાથે મળીને બહુ સરસ કાર્યક્રમ કર્યો. અને આ પખવાડિયાના કાર્યક્રમ અંતર્ગત નરેન્દ્ર મોદી સાહેબનો જે જન્મદિવસ છે એની ઉજવણીના ભાગરૂપે જે 15 દિવસ સુધી આખું સેવા પખવાડિયું ચાલવાનું છે. અને આ દીકરીઓ, દાહોદની દીકરીઓ ખૂબ આગળ વધે એના માટે પણ શુભેચ્છાઓ પણ આપવામાં આવી. આ દરેક દીકરીઓનું આજે શહેર ભાજપ દ્વારા સરસ સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.